કે 80-90 વર્ષના વડીલને કોક આકાશવાણીની વાત કરે કે આજે આકાશવાણી થઈ અને ભગવાને મૃત્યુ કેન્સલ કર્યું તો હું એની દિશા થાય કયો લ્યો મને. કારણ કે એના માટે મૃત્યુ મંગલ છે, મૃત્યુ અમંગલ નથી. અમંગલ છે અમુક વયે સુધી, પણ 80-90 વર્ષના વૃદ્ધ માટે મૃત્યુ આવકાર્ય છે. એમ પોતાની લીલી વાડી મૂકી આ બધો પરિવાર અમારા કલાકારોના બહુ આમ સંપર્કમાં છે. મારી આમ તો ઉંમર થઈ ગઈ છે, હું પ્રોગ્રામ કરતો નથી, પણ ચંદુભાઈનો ને એનો બધાનો આગ્રહ હતો અને સંતોના ઈબાને મારે દર્શન થયા. આપણો દેશ છે ને એ સંસ્કૃતિનો દેશ છે સાહેબ. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે અને કોઈ એક ખોદો તો આખી સરિતા નીકળે. ફરીવાર સાંભળ્યો સાહેબ. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, કોઈ એક ખોદો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની, મહાભારત વાવો અને ગીતા નીકળે સાહેબ. વાયુ મહાભારત નીકળી, ગીતાનું જ્ઞાન જન્મ્યું છે. એક બધાને વિનંતી કે જરૂર હોય એને આપી દો, પછી આમ વચ્ચે આમ ન રાખતા, કારણ કે અમે તો વાતું કરવાના છે ને. એમ આંખું વીચીને ભજન ગાય તો રૂણા લાગે, પણ આંખું વીચીને વાતું કરીએ તો મીંદડી દૂધ પીતી હોય એમ લાગે એમ. એટલે અમારાથી કાંઈ આંખું વીચી વાતું ન થઈ શકે. અને બે ભજનીકો છે. પરી મહારાજે, પરી બાપુએ બહુ સરસ સંતવાણીનો દોર સરસ બાંધ્યો. તો શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, કોઈ એક ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની, કે મહાભારત વાવો અને ગીતા નીકળે. સાંભળજો હવે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે છે. હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. અને જનક જેવા આવી અને હલ હાકે તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે સાહેબ. આ દેશ ભારતનો ઋષિ પરંપરાનો દેશ છે, આ ભૌતિક સુખનો દેશ નથી સાહેબ. આખી દુનિયામાં આ એક જ દેશ એવો છે કે જે ઋષિ પરંપરાનો દેશ છે સાહેબ. સાધુ સંતોનો દેશ છે, આ અવતારોનો દેશ છે. કૃષ્ણનો, રામનો, મહાપુરુષોના અવતાર, સ્વામી વિવેકાનંદ, રામકૃષ્ણ પરમહંસ, આ બધા તપસ્વીઓનો આ દેશ છે સાહેબ. એટલે મારે એક કવિતા પછી એક બે પ્રસંગો કહેવા છે. બને ત્યાં સુધી હું આપને આનંદ કરાવવાના બધા પ્રયત્ન કરીશ. હા, પણ એ હરિની હાટડીએ મારે રોજનું હતા, હરિની હાટડીએ મારે રોજનું હતા. હરિની હાટડીએ મારે રોજનું હટાણું, હરિની હાટડીએ મારે રોજનું હટાણું. એક વિનંતી બધાને ખાસ, અને બાર ગામ જાય એટલે વિનંતી જ કરાય. મેં તમને શરૂઆતમાં કીધું એમ, આ હમણાં આ સંતો મહંતોને મહાત્માઓનો ચા પાણી થઈ ગયા બરાબર વિશેષ, પણ હમણાં થોડીક વાર મારા પૂરતી જરા રાખી દેજો. એટલે હું આમ ગોટે ન ચડું એમ નક્કી કરીને તો આવ્યા નથી જે તમારા મૂડ ઉપર બોલવાનું છે. બીજી શ્રદ્ધાંજલિનો આ પ્રોગ્રામ છે સાહેબ. મેં તમને કીધું મૃત્યુ અનિવાર્ય છે, મૃત્યુ જીવનમાં બહુ મહત્વનું છે સાહેબ. મૃત્યુને આ દેશમાં ઋષિ મુનિઓએ મંગલ ગણ્યું છે. એ હરિની હાટડીએ મારે રોજનું હટાણું. આ કવિતા જ એને અનુલક્ષીને અમારા પિંગલસિંહ બાપુની છે. જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું, એ હરિની હાટડીએ તો મારે રોજનું. એક અવતાર પૂરો થયો એટલે બીજો શરૂ થાય, બીજો પૂરો થાય ત્રીજો. જન્મની જંજાળ આમ ચાલ્યા જ ચક્ર કર્યા કરે છે. એટલે આપણે બને ત્યાં સુધી
હરિસ્મરણ થાય, સંતનું સાનિધ્ય મળે તો જીવન ધન્ય બની જાય છે. અને બીજું મેં ચંદુ પાસેથી સાંભળ્યું છે, એમના દીકરા અમારા કલાકારોના માટે બહુ બહુ ધ્યાન રાખે છે. અને બીજું એમનો પિતાશ્રીનો સ્વભાવ પણ ભક્ત હૃદય અને બહુ પવિત્ર જીવન જીવતા હતા. એટલે હું આ કવિતાથી શરૂ કરું છું. પછી મારે એક બે પ્રસંગો કહેવા છે, આપને રાજી કરવાના હું બધા પ્રયત્ન કરીશ. બેસી જાઓ, જેને ઉતાવળ ન હોય બેસી જાય, એમ ઉતાવળ ન હોય એ બેસી જાઓ. ઉતાવળ હોય તો જુદી વાત છે કે હાલો 5 મિનિટ ડોકું તાણીને વહી આવીએ તો જુદી વાત છે. પણ જો ઉતાવળ ન હોય તો બેહો એમ. હરિની હાટડીએ મારે રોજનું હટાણું, પૃથ્વી પવન ને પાણી. પેલી કડી સાંભળજો. આપ્યા ઉલટિયાણી રે, પૃથ્વી પવન ને પાણી, આપ્યા ઉલટિયાણી રે, પૃથ્વી પવન ને પાણી, આપ્યા ઉલટિયાણી રે. નારાયણે નાણું, એ હરિની હાટડીએ તો મારે રોજનું હટાણું. સાહેબ, એવો આ ભારતનો દેશ, એમાંય ગુજરાત, એમાંય આપણું સૌરાષ્ટ્ર. હે
માયતમ વધારવાની વાત નથી હો. સોરઠ ધરતી જગજૂની અને ગઢ જૂનો ગિરનાર, જેના હાવદલા હેંજળ પીએ, જેના નમણા નરને નાર. આવી આ તપોભૂમિ છે. સૌરાષ્ટ્ર છે સંતોની ભૂમિ છે. ગિરનાર છે હિમાલયનો દાદો છે સાહેબ. મહાપુરુષોને પૂછી જોજો, હિમાલયનો દાદો કોઈ હોય તો ગિરનાર છે સાહેબ. એવી આ સૌરાષ્ટ્રની કચ્છની ધરતી, આપણી સોરઠની ધરતી, પછી એમાં મોરબી, રાજકોટ, જુનાગઢ, સોમનાથ, દ્વારકા, એ બધું આવરી લ્યો તો હાલે. તો હરિની હાટડીએ તો મારે રોજનું હટાણું, જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું. એ હરિની હાટડીએ મારે રોજ, ભક્તો છે સંતો છે એને વ્યવહાર પરમાત્માની સાથે છે, અને આપણે સામાન્ય દુકાનો છે ને એની હારે વ્યવહાર છે. હા, આપણે ઉધાર લેવું હોય ને તો ત્યાં જઈએ, જોઈ આવીએ કોણ કોણ બેઠું, કોણ કોણ નહીં, પછી આપણે જઈએ. હા, કે હા પાડશે ના પાડશે એ બધું હોય ને. પણ સંતોને તો હરિની હાટડી, પિંગળસિંહ બાપુ ભાવનગર, હટાણું. હટાણું એ શબ્દ હાલારનો છે. જે કવિ જે પ્રદેશનો હોય ને બાપુ, એ કવિના પ્રદેશના શબ્દો એમાં વધારે પડતા આવે. હા, જે કવિ જે સોરઠનો હોય તો સોરઠનો, ભાવનગરનો, ગોહિલવાડનો હોય તો ઈ એમ એમ. પિંગળસિંહ બાપુ હાલાર જામનગરના છે, એટલે એને કીધું હરિની હાટડીએ મારે તો રોજનું હટાણું, જોયું નહીં મેં તો કોઈ દી ટાણું કે કટાણું. એ હરિની હાટડીએ મારે રોજનું હટાણું. અને મોટી વાત તો હવે કરે છે કે ગમે ત્યાંથી ગોતી ગોતી હંસલાને આપે મોતી. ગમે ત્યાંથી મારો પ્રભુ ગોતી ગોતી હંસલાને આપે મોતી. હાટા મોતીનો ચારો હંસલા ચડે, એ મારો વાલો આપી દે એમ. કીડીને કળને હાથીને મન દેવા વાળો તો મારો દીનો નાથ છે સાહેબ. એને રૂપ તમે ગમે આપો,